બોલો સંત શ્રી નથુરામ બાબાની સંત શ્રી તુલસીરામ બાબાની સંત શ્રી ચંદુરામ બાબાની आज का आनंद ली। जय गुरुदेव। आओ મળીને રંગ ભરીએ, આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ, નમન કરીએ ગુરુદેવોને, અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। ત્યારબાદ આપણી વચ્ચે ચંદુ દાદા પધારી ગયા છે, તો એમને આપણે બધા નમન કરીએ। તેમને સૌના વહાલા સંત શ્રી ચંદુરામ બાપાને ચંદન અને અક્ષતથી પૂજન કરશે આપણા બાળ પુષ્પો। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। बोलो संत श्री नथुराम बापानी, बोलो संत श्री तुलसीराम बापानी, बोलो संत श्री चंदुराम बापानी। बोले राम हरि सब गट मेरा साईया, खाली गट न कोई, बलिहारी गुरु आपकी, गुरु आपकी, गुरु आपकी, जो गट परगट होय। एवा गुरु श्रेष्ठ परम श्रद्धेय पूज्यपाद विरक्त संत शिरोमणि पूज्य चंदुराम बापाना श्री चरणों में कोटि कोटि वंदन। सब प्यारी दीकरीओ, प्यारा दीकराओ, ट्रस्टीश्रीओ, मारी बहनों અને દીકરીઓ સૌને વંદન સાથે તુલસીબી સાથે વાત કરી ત્યાંથી હું શરૂઆત કરું છું। 4 મિનિટથી વધારે સમય નહીં। અહીંયા બુદ્ધિધન છે। આ શબ્દ બોલે પરમ પૂજ્ય સંત શિરોમણિ સંત શ્રી નથુરામ બાપા આ શબ્દ વાપરતા। અને અત્યારે આ આપણે બધાને કેમેરામાં લઈ રહ્યો છે ચેતન, એ પૂજ્ય સંત શિરોમણિ સંત શ્રી નથુરામ બાપાનો પડપૌત્ર છે। ચેતન કુમાર નંદુભાઈ, નંદુ દેવજીભાઈ, હા યસ, નંદુ દેવજી નથુ, ખ્યાલ આવી ગયો? એ આ સંત છે, એમનું આ સંતાન છે, ખૂબ સરસ કામ કરે છે। આખા ભારતભરમાં નહીં પણ વિશ્વમાં જે પ્રતિ પ્રવૃત્તિઓ થાય છે આપણી સનાતન સત્પથની, એ 1 કલાકની અંદર આખા વિશ્વ પહોંચી જાય, અડધો કલાકમાં પહોંચી જાય। ક્યારેક 5 મિનિટમાં બધું અત્યારે ઉતારે છે ને, એ સરસ ઓકે કરીને ફરી પાછું જીપીએમ સીરીઝ લાઈવમાં જશે। એ આપણું ગૌરવ છે। એવા દીકરા ચેતનને પણ તાલીના ગગડાટથી વધારે ગમે તેટલું સારું કામ કરીએ એમાં બજાર પસાર ન હોય તો એ આ કમ્પાઉન્ડ કે પરિસરથી આગળ વધી શકતું નથી। એમ હવે આ ગુડો પછી અહીંયા આવીને અહીંયા મેં સ્તુતિ કરી, બાપા એ ડોહા આ ગુડો ઉપર ભાગ ઉઠેલો, હવે આ તને મોકલ્યો, મારે તો તું ને તારો તું રમણ, તું નહીં માન કોઈ જવાની શું કરી। એમને પાછું હતો એવો થઈ ગયો કે 100% હાજર છે એનું ઉદાહરણ તમે प्रार्थना करो, आराधना करो, पूजा करो, ध्यान करो, मौन करो, कीर्तन करो, चाहे रीच बजे सो रीच, उल्टा बोए सुलटा बोए खेत में बीज। भक्ति करવાનો કોઈ સમય નથી। તમે જ્યારે ધારો થાય, ગાડી ચલાવતા ભક્તિ થાય, સુતા ભક્તિ થાય, ચાલતા ઉઠતા બેસતા હળતા ફરતા જમતા જમતા પણ ભક્તિ। કે કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય એને હર હંમેશ કવરેજ પૂરું પાડે છે અને હર હંમેશ આપણી સાથે। અને 2 દિવસથી તમે જુઓ છો તમારી નાની મોટી જે પણ કાર્યક્રમો થાય, એક્ટિવિટી થાય, એમાં ચેતનભાઈ વહેલા મોડા રાત્રે સવારે ઉઠી અને મસ્ત રીતે આપણને કવરેજ આપે છે। તો બાપાના ચરણોમાં પ્રાર્થના છે કે ચેતનભાઈને આપ શાલથી સન્માનશો અને આશીર્વાદ પાઠવશો, હર હંમેશ આપણી જોડે
આ રીતે સરપંચ સનાતનના કાર્યોમાં આપણી સાથે રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, એમની ચેનલનું નામ ખૂબ રોશન થાય, આપણે આશીર્વાદ પણ આપણે આપો, એમની ચેનલનું નામ ખૂબ એક પ્રગતિ વધતું જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. યુટ્યુબ ઉપર આવે ને જોજો, તમારો અંદર વિડીયો આવશે. અતુલભાઈ 2 મિનિટ ચંદ્રભાઈ આપો સ્પીચ. ચંદ્રભાઈ જરા તમારે જય ગુરુદેવ, જય શ્રી ઉમિયા. હું એકચ્યુઅલી દરેક સમાજ જોડે સંકળાયેલો છું, પણ તમે કહો છો બાળકો, આજે હું એક સુરેશભાઈ સાહેબ ગુરુ અત્યારે જયારે બોલતા હતા ને કે આ ગુડો અને પરચો, મને રૂવાટી ઊભી થઈ ગઈ. સાચું કહેવા જાઉં ને તો હું તમારી જેમ 5th માં હતો, 5મા ધોરણમાં બીજું કોઈ નોલેજ હતું નહીં. ધર્મ તીર્થધામ બી એટલું બધું નતો જોતો, પણ એક જે કુળમાં જન્મ લીધો નતુ બાપાના, તો એક સંસ્કાર એવા દીધા હતા કે બપોરા સંગ હોય, પૂનમ હોય, તો હું લગભગ સળંગ 5મા ધોરણથી મોટો થયો ત્યાં સુધી 7 વર્ષ સુધી ચાલીને આવતો. અને મારું જે રહ્યું ને હું 10th થી લઈને 12 આજે પણ હું કંઈક આવું અને એ ડેલે બેસું ને અને દાદા આગળ માંગતો નથી, ખાલી જોઉં છું ને અને જે ઈચ્છા વ્યક્ત કરું છું ને, ગુરુદેવ ને શોધન અત્યારે હાજરો છું, ગુરુદેવ જે પણ મારું એ પૂરું થાય છે. હજુ પણ મને પેલો દિન છે ને દરવાજા જોડનો યાદ છે. હું 5મા ધોરણથી આવતો ત્યારે તો પ્રદક્ષિણા ભરી ચાલીને ત્યાં બેસી જતો, મારા કરતો ને ફોટો દેખે રાખતો. હજી બી મારા દિલ દિમાગમાં એ ફોટો નથુરામ બાપાનો છપાયેલો છે. હવે ધીરે ધીરે મારી જેમ તમે પણ બાળકો આવું શીખો, નથુરામ બાપાનો દિલમાં ફોટો છાપો, તુલસી બાપા છે એમનો છાપો, ચંદુ બાપાનો છાપો. પછી તમે ખાલી ઈચ્છા વ્યક્ત કરજો, તમારું ના પૂરું થાય ને તો હું તમારો ગુલામ. એટલે આ વસ્તુ બાળકો શીખવા જેવી છે. આપણે લોકો, તમને ખબર નહીં, આપણે કુળદેવ ઉમિયામાં હતા, આપણી ચેનલ મારી નહીં, આપણી ચેનલ કે જેમાં અનુયાયીઓ પાટીદારો, આપણું કચ્છ કડવા પાટીદાર સમાજ સિવાય પાટીદારો એટલા જોડાયેલા છે. 2030 સુધી ઉમિયા માતાજીના 1001 મંદિરના નિર્માણ કરવાના છે. એમાંથી 400 ઉપર મંદિરો તો બનાવી ચૂક્યા છે. અને એમાં હમણાં જ આપણા સાબરકાંઠામાં વડાલી 31 મંદિરની ઉમિયા માતાજી ફોટો સ્થાપના થઈ. એમાં પણ તમે જોશો ને ત્યાં આગળ એટલા બધા, એ લોકોને ખ્યાલ નતો પાવનધામ શું છે, તીર્થધામ શું છે. આજે જીપીએમસી ન્યૂઝ ચેનલના માધ્યમથી એ લોકો પૂછે છે ને, એ લોકોને ખ્યાલ આવ્યો કે ઓ પાવનધામ, ગાડીમાં કે ગઈ બી પાવનધામ લખેલું જોઈએ ને, ઓ આ તો પાવનધામ ગુરુજીઓ વાળું વડાલી પણ પાવન. આ તીર્થધામ 10 અવતારનું મંદિર, અખંડ દીવા જ્યોતિ, કુંવારિકા ક્ષેત્ર જમીન, આ બધી વસ્તુ બેઠા છે ને કે લોકોમાં જાગૃતતા આવીને એના પછી તમને ખ્યાલ આવશે કે આપણામાં, આપણી જગ્યામાં કેટલું સત છે, કેટલી તાકાત છે બેટા. એટલે તમે દરેક વસ્તુમાં અભ્યાસ તો જરૂરી છે. એની સાથે સાથે ભક્તિ, ભાવના, શ્રદ્ધા, ધર્મ એ જોડે હશે ને તો તમે ક્યાંય પણ પાછા નહીં પડો, એની હું તમને ખાતરી આપું છું. અને આપણી જોડે તો ગુરુજીઓના આશીર્વાદ છે, આવી શક્તિ ક્યાંય તમને નહીં મળે. અને એ હું તમને આ શિબિર તો હું આજે આવી રૂબરૂ જોઈ, અને તમને તો બાળકો, આ શિક્ષકો, અહીંના લોકો કેટલું આયોજનબદ્ધ તમને પ્રણાલીગત શીખ્યું છે. પણ હવે વધુમાં વધુ સંખ્યામાં આવો અને વિકાસ થાય એવું કરો, તમારામાં પણ વિકાસ થાય, બરોબર છે. તો અને આ સંસ્થા પાવનધામ ગુરુજીઓના તો વર્ષોથી આશીર્વાદ છે રહેશે. ગુરુજીના પણ આભારી છીએ, પાવનધામ સંસ્થાના ટ્રસ્ટીઓના, તેમજ સાથે સાથે વડાલી ગામ, અહીંના ગ્રામજનો સેવામાં બી એટલા ઉત્તરોત્તર સાથ સહકાર આપે છે. કારોબારીઓ તેમજ શિક્ષકગણો
હાલ સાથીઓ કહેવાય, બહેનો ભાઈઓ આપણા માટે ગુરુ સમાન છે. એ બધાના આભારી છીએ કે આ સરસ પાવન પવિત્ર કાર્યક્રમને સરસ દિશા આપી અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે પાવનધામ એવી દિલથી પ્રાર્થના છે સર્વેને. જય ગુરુદેવ, જય શ્રી વિદ્યા. ત્યારબાદ આપણા વંદનીય અને આપણા સૌના લાડીલા ગુરુ મહારાજ શ્રી ચંદુબાપાને આપણને સંસ્કારનું સિંચન કરશે અને આશીર્વાદ આપશે. ચંદુદાદા. સંસ્કાર શિબિર સંત શ્રી નથુરામ બાપા પાવનધામ ટ્રસ્ટ દ્વારા આપણે જે આયોજિત કરી એ દરમિયાન ખૂબ આપણને સહયોગ મળ્યો છે. તો સૌ પ્રથમ આપણે ગુરુવર્ય ચંદુ બાપાના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના અને એમને આભાર વ્યક્ત કરીએ કે 2 દિવસ દરમિયાન સતત એમને ચિંતા અને ચિંતન અને માર્ગદર્શન આપણને સૌને પૂરું પાડ્યું છે અને એમની છત્રછાયા અને હું એ આપણી ઉપર સતત એમનો હાથ રહ્યો અને આ કાર્યક્રમ સારી રીતે આપણે પૂર્ણ પાડી શક્યા. તો એમનો આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. સાથે ઉદ્ઘાટન સત્ર દરમિયાન ઉપસ્થિત રહેલા નરેશભાઈ સાહેબ અને અત્યારે જે તુલસીભાઈ સાહેબ, સુરેશભાઈ સાહેબ અને અમારા ટ્રસ્ટીશ્રીઓ જે ઉપસ્થિત રહ્યા છે, ગામના વડીલો પણ અત્યારે આ તબક્કે ઉપસ્થિત છે, તો એમનો પણ આભાર છે. સાથે આ દરમિયાન આપણને દાતાઓ પ્રાપ્ત થયા. સરસ મજાની આઈસ્ક્રીમ આપણે ભાવેશ અંકલ જે એમના તરફથી હતી, તો એમનો પણ આપણે આભાર માનીએ. અને જમ્યા પછી પણ તમારા માટે આઈસ્ક્રીમ છે. તો આપણા એવા એક દાતા છે કે રસિકભાઈ, આપણા ટ્રસ્ટી છે, એમના દીકરાના જન્મદિવસની લીધે એમનો ફોન હતો કે મારે આપવું જ છે, પણ આપણે એમનું સ્વીકારી વિનંતી અને આપણે આપવાના છીએ. સાથે 2 દિવસથી 3 દિવસ દરમિયાન સ્વયંસેવકમાં અમને ખૂબ જ વડાલીના મારા દીકરાઓએ મદદ કરી છે, તો એમનો આ તબક્કે આભાર માનીએ છીએ. અને કાલે બપોરે આપણે તરબૂચનો પણ પ્રસાદ લીધો, તો આપણા સહમંત્રી એવા મુકેશભાઈ, એમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. સાથે જેના વગર આ શક્ય નથી શિબિર એવા અમારા બાલ સારથીઓ કે જે શીખો, એકવાર એમના માટે ખૂબ જોરથી તાળીઓ થઈ જાય. અમને પ્રશ્ન જોવું પડ્યું નથી. અમે એમને આપ્યું, એમને કર્યું છે, દિલથી કર્યું છે અને ખૂબ મહેનત કરી છે. અમારા ભરતભાઈ હોય, મિતુલભાઈ હોય કે અમારી આ બહેનો હોય, ખૂબ સરસ રીતે. અને એમની જોડે એક ખાસ નોંધ લેવું કે અમારા સાથી મિત્ર એવા કેતન અંકલ માટે ખૂબ તાલીઓ થઈ જાય કે તમને રમાડવામાં, મ્યુઝિકમાં જે તમે રમ્યા છો એ હર હંમેશા આપણી સાઉન્ડ સિસ્ટમ છે ને ઉપર લઈ જવાની, બહુ વજન છે, ઉપર લઈ જવાની, નીચે લાવવાની. એટલે એ બધું છે ને ત્યાં ખૂણામાં બેઠા દેખાય છે. તમને રમાડવામાં હતા જોડે એકવાર ફરીથી તારે રમાડતો જે કોઈ વ્યક્તિ હાજર મજા આવતી છે ને રમવાની, અથર્વેદ ઋગ્વેદ, તો એ આપણી જોડે સતત રહ્યા અને ખૂબ મોજ કરાવી છે. તો એ તેમનો પણ આભાર. અને નામી અનામી જે પણ મિત્રો સહયોગ આપ્યો છે, કોઈનું નામ લેવાનું નહીં, અમારા રસોડામાં રેણુભાઈ અને જગદીશભાઈ અને અમારા મુખી નટુભાઈ અને અંબાલાલભાઈ જે સતત પડદા પાછળ રહીને તમારો ટાઈમ ટેબલ સચવાય, નાસ્તો જમવાનું આપણે કહીએ એના પહેલા તૈયાર હોય, તો એમનો પણ આ તબક્કે ખૂબ આભાર. સાથે સલ્લે ચેતનભાઈ જે આપણી પડછાયારું આપણને કાચકડે કંટાળી રહ્યા છે, એમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. તો એકવાર સૌનો આભાર માની વિરમું છું. જય ગુરુદેવ. હું આમ તો આથાવા કંપની છું, પણ હાલ કિરાણામાં ગુરુકુળમાં એઝ અ ટીચર જોબ કરું છું. કિરાણામાં સમય સુધી અટેન્ડ કરી છે. એકચ્યુઅલી હું અદર સમાજથી આવી છું. હું બ્રાહ્મણની દીકરી છું, રાજસ્થાનની છું, પણ મારા મેરેજ પછી પટેલમાં થયા છે. પણ ખરેખર હું એઝ અ બ્રાહ્મણ જે સંસ્કાર અને ભક્તિ જે મેં ફીલ નથી કરી, જે હું લઈ નથી શકી, એ મેં આ સમાજમાં આવીને ગ્રહણ કરી છે. નાના છોકરાઓથી લઈને વડીલ સુધી યંગ જનરેશન બી એટલી એક્ટિવ છે ભક્તિમાં કે ખરેખર મજા આવે છે. પિરાણામાં તો શિબિર લઉં જ છું,
પણ અહીંયા આવીને એવું લાગે જાણે ઘરમાં જ શિબિર લઉં છું. મારા જ બધા બાળકો છે. આ પટાંગણમાં શિબિર લઈને મને ખરેખર ખૂબ સારું લાગ્યું. ટીચર પ્રવૃત્તિ છે એટલે છોકરાઓને હું બોલી બી આવીશ, માર્યા બી હશે, ફટકાર્યા છે. અમુક મોટા છોકરાઓ બહુ તોફાની છે, એમને તો હું યાદ જ રહી ગઈ હઈશ. એટલે સોરી બેટા, બસ તમારા માટે જ છે. તમે કશુંક સારું અહીંયાથી લઈને જાઓ એટલા માટે જ આ બાપાએ આયોજન કર્યું છે. ને એમ એ ખુશ થાય કે મારા આ પટાંગણમાંથી આવા નાના નાના ભૂલકાઓ બહુ સારું જ શીખીને ગયા છે. આગળ વધજો, સંસ્કારી બનજો અને દેશનો, આપણા સમાજનો, બધાનું નામ રોશન કરજો. બસ એ જ. જય ગુરુદેવ. બસ સરસ.